જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ અને ડાયમંડ હોસ્પિટલના સંયુક્ત પ્રયાસોથી 30મું અંગદાન સફળ થયું. સુરત શહેરમાં માનવતાનો એક વધુ પ્રેરણાદાયી પ્રસંગ સર્જાયો. ગીતાનગર પુણા ગામ ખાતે રહેતા અને મૂળ ઉપલેટાના વતની અંગદાતા પરેશભાઈ કિશનભાઈ કપૂપરા સવારે કામ પર જવા નીકળ્યા હતા. ત્યારે સોસાયટીના ગેટ પાસે અચાનક ચક્કર આવી પડી ગયા હતા. તાત્કાલિક પરિવારજન અને સોસાયટીના સભ્યોની મદદથી સુરત ડાયમંડ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ડાયમંડ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગની ડોક્ટર ટીમ દ્વારા વિશેષ નિદાન અને સારવાર શરૂ કરવામાં આવી. દર્દીને મગજમાં હેમરેજ હોવાનું માલુમ પડ્યું, જેથી તુરંત તેમની સર્જરી કરવામાં આવી. આ સારવાર બાદ ડોક્ટર ગૌરવ રિયાણી, ડોક્ટર હિતેશ ચિત્રોડા, ડોક્ટર નીરવ સુતરિયા, ડોક્ટર હરીશ પાગડાની ટીમ દ્વારા દર્દીને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા. બ્રેઇન ડેડ જાહેર થતાં જ ડોક્ટર હરીશ પાગડા, એડમિનિસ્ટ્રેટર ડાયમંડ હોસ્પિટલ દ્વારા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના વિપુલ તળાવિયાનો સંપર્ક કરવામાં આવ્યો. પીએમ ગોંડલિયા, જશવિન કુંજળિયા સહિત ટીમ જીવનદીપ દ્વારા પરિવારજનોને અંગદાન અંગે સંપૂર્ણ માર્ગદર્શન આપ્યું. ત્યારે પરિવારના સભ્યોની સંમતિ મળતા તેઓનું સોટોમાં રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી, જે અંતર્ગત IKDRC હોસ્પિટલ અમદાવાદ દ્વારા લીવર અને બંને કિડની સ્વીકારવામાં આવ્યા. તેમજ એક હાથનું દાન કિરણ હોસ્પિટલ તેમજ લોક ટ્રસ્ટી ચક્ષુ બેંક દ્વારા બંને ચક્ષુઓનું દાન સ્વીકારવામાં આવ્યું હતું. પરેશભાઈ કપૂપરાના અંગદાનથી કુલ 6 દર્દીઓને નવજીવન મળનાર છે. જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ અને ડાયમંડ હોસ્પિટલના સંયુક્ત પ્રયાસોથી તેમજ ગ્રીન કોરિડોર માટે ગુજરાત પોલીસ વિભાગના વિશેષ સહકારથી કપૂપરા પરિવારનું આ 30મું અંગદાન સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું. આ અંગદાન અંતર્ગત લીવર, બંને કિડની, એક હાથનું દાન અને બંને ચક્ષુઓ દાન કરવામાં આવ્યા, જેના થકી કુલ 6 ને નવજીવન મળશે. વિપુલ તળાવિયા, જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન, સુરત. ગતરોજ ડોક્ટર હરેશ પાગડા સાહેબ ડાયમંડ હોસ્પિટલના એડમિન શ્રીનો ફોન આવ્યો હતો કે અમારે ત્યાં પરેશભાઈ કિશનભાઈ કપૂપરા 43 વર્ષીય પુરુષ દર્દી બ્રેન્ડેડ છે, આપ આવો અને પરિવારજનોને આપણે મળીએ. જીવનદીપની ટીમ ત્યાં પહોંચી હતી. પરિવારના ઘણા બધા સભ્યો હાજર હોય. તેમના ધર્મપત્ની દિવ્યાબેન, માતા હેમીબેન, તેમનો દીકરો શ્રુત, તેમના માશેભાઈ નિલેશભાઈ અકબરી, VHP સહિત સૌ પરિવારજનોને મળ્યા. માતાનો એક જ આગ્રહ હતો કે વધુમાં વધુ લોકોને નવજીવન મળે એવો પ્રયત્ન કરજો, સમયની ચિંતા નહીં કરતા. આવા ઉમદા વિચાર સાથે કુલ 6 લોકોને નવજીવન મળ્યું છે. બંને કિડની અને લીવરનું દાન IKDRC અમદાવાદ, એક હાથનું દાન કિરણ હોસ્પિટલ સુરત અને બંને આંખોનું દાન લોકદ્રષ્ટિ ચક્ષુ બેંક સુરત દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું.